જય માતાજી મિત્રો, તે ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો આજ આપણે કંઢા લઈને જાય છે દોરનો તપાસ કરવા. હમણાં ઘણા દિવસથી આપણે દોરી નથી પકડી તો પકડી જોઈ. એની પહેલાં આપણે કેનાલમાં જવું જોઈએ ઝીણા માછલા પકડવા, કેમ કે એનો સારો તો કંઈક જોઈ ને. ઝીણો માછલો હોય ને એટલે ફટ દઈને પકડે કંઢો, બીજા સમય ન આવે. આમ ગમે બીજું માછલું કાપીને નાખો ને એનું બહારનું બટકું તોય આવે, પણ એમાં હું મોડી પકડે. અને આ તો હું જીવતો માછલો હલે ને એટલે ફટ પકડી. તો હવે જઈને જોઈ જોઈએ શું થાય છે. એ તો આગળ બન્યા રહેજો બ્લોગમાં. A few moments later. ફાઇનલી મિત્રો આપણે કેનાલમાંથી સારો બારો પકડીને તો નવરા થઈ ગયા છે. તો આપણે સારામાં જો ઝીણા માછલા નહીં પણ આવડી મોટી એક શેટી આવી. જોઈએ તો આપણે આના કાપીને નાખવાની થાય ને પછી જોઈ જો આવે છે કે નહીં. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। फाइनली મિત્રો આપણે ઠેકાણે આવી ગયા છે. તો આમાં આપણે એક દોરી તો દેખાય છે, પણ આમાં દેખાય તમને નીચે છે એટલે તો આપણે કંડોર નાખી દીધો છે. હવે ખાઈને તો પછી ખબર પડે આવે છે કે નહીં. ચાલો જોઈ આવે છે કે પછી શું થાય છે. A few moments later. ફાઇનલી મિત્રો આપણે આપણું કામ સક્સેસ ગયું. એક દોરી આવી ગઈ આપણે તો જો રે આમાં पैसा ही पैसा होगा। આને ફટાફટ થેલામાં પૂરી લેવી પડે નકર 2 કિલા જેવડી છે. આપણે હાવ મહેનત ખાલી ન ગઈ, શેટીમાં આપણું કામ થઈ ગયું. તો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. તો મળશે આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.